નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર। શરૂઆત કરીએ હેડલાઇન્સથી। સહિયારા ભવિષ્ય તરફ આગેકૂચના 53 દેશોના મશાલચી લંડનમાં થયા એક મંચ પર ઉપસ્થિત। શાંતિ, સમૃદ્ધિ, સુરક્ષા, સદભાવનાનો મુકાયો કુંભ। કોમનવેલ્થ દેશોના પ્રમુખોનું મહામંથન। રાષ્ટ્રમંડળ સંમેલનમાં ઉપસ્થિત વિવિધ રાષ્ટ્ર પ્રમુખો સાથે દ્વિપક્ષીય મંત્રણા કરતા પ્રધાનમંત્રી મોદી આતંકવાદ, સુરક્ષા, વ્યાપાર, જળવાયુ પરિવર્તન સહિતના મુદ્દે સહકારનો દર્શાવ્યો વિશ્વાસ। વિદેશ યાત્રાના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી આજે પહોંચશે જર્મની। વિરમગામ ખાતે નગરપાલિકા સેવા સદન, ટાઉન હોલ અને બસ સ્ટેશનનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી રૂપાણી કહ્યું, રાજ્યને તમામ સુવિધાઓથી સજ્જ બનાવવા રાજ્ય સરકાર છે કૃતનિશ્ચયી। તો વિવિધ સુવિધાઓ થકી રાજ્ય સરકાર આપના દ્વારેનો મંત્ર ચરિતાર્થ કરાયાનો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દર્શાવ્યો વિશ્વાસ। પાટણના ખેડૂતોએ બનાવેલી બનાસ ઉત્પાદક કંપની દ્વારા જીરુની નવી બ્રાન્ડ કરાઈ લોન્ચ। 2 વર્ષમાં જીરુના ભાવ ₹2500થી વધીને મળતા થયા ₹3200। આગામી સમયમાં હજુ ભાવ વધવાની અપેક્ષા। રાજ્યમાં વાઇલ્ડ લાઇફ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા સહકારની પહેલ। નર્મદાના 78 હેક્ટર વિસ્તારમાં બનશે ટાઇગર સફારી પાર્ક। આગામી 3 વર્ષમાં પૂર્ણ કરાશે કામગીરી। એકવીસમી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતી લાવનારા સુરતના હરમન કા મીત બનેલા હરમીતને ₹33 લાખનો પુરસ્કાર। શક્તિદૂત યોજના હેઠળ રાજ્ય સરકારે અત્યાર સુધી ફાળવ્યા ₹1,09,00,000ના પુરસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનમાં ચોગમ સંમેલનમાં ભાગ લીધો હતો। આ સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા પ્રધાનમંત્રીએ પોતાના વિચારો વ્યક્ત કરીને રાષ્ટ્રમંડળમાં ભાગ લઈ રહેલા તમામ સભ્યોને અચંબામાં મૂકી દીધા હતા। જોઈએ એક રિપોર્ટ। ચોગમ એટલે કે રાષ્ટ્રમંડળની બેઠકની ગઈકાલથી લંડનમાં શરૂઆત થઈ છે। વિશ્વભરના 53 દેશોના પ્રતિનિધિઓએ આ સંમેલનમાં ભાગ લીધો હતો। બ્રિટન તથા ભારત બ્રેક્ઝિટ પછી દ્વિપક્ષીય મુક્ત વેપાર સમજૂતી પર કરારો કર્યા હતા। બંને દેશો વચ્ચે આશરે 1 અબજ પાઉન્ડની રકમના વિવિધ કરારો થયા હતા। 20 વર્ષ બાદ બ્રિટનમાં ચોગમ સંમેલનનું આયોજન થયું છે। બ્રિટનના મહારાણી એલિઝાબેથની હાજરીમાં બર્કિંગહામ પેલેસમાં સંમેલનની શરૂઆત કરવામાં આવી હતી। It gives me great pleasure to declare this meeting of the Commonwealth Heads of Government open. બેઠકમાં શાંતિ, સમૃદ્ધિ, સુરક્ષા, વેપાર તથા રોકાણ વિશે વિવિધ સમજૂતી કરારો થયા હતા। સાથે જ આતંકવાદ વિરોધી લડાઈમાં તમામ દેશોએ સંગઠિત થઈને સામનો કરવા માટે સમજૂતી સધાઈ હતી। સાયબર અપરાધ તથા જળવાયુ પરિવર્તન વિશે ખાસ ચર્ચાઓ થઈ રહી છે। Over many decades, this organization has brought together nations young and old, large and small, to celebrate our common bonds and to work to our mutual benefit. There have been difficulties, successes, controversies, but I believe wholeheartedly in the good that the Commonwealth can do. And this week, as young people from our many nations gather and contribute their views, our responsibility as leaders is to ensure their voices are heard and to build a Commonwealth that we can be proud to hand on to the next generation. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું બ્રિટનના પ્રધાનમંત્રી તથા ચોગમના મહાસચિવ થેરેસા મેએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। રાષ્ટ્રમંડળના અનેક મહાનુભાવો આ સંમેલનમાં હાજર રહ્યા હતા। થેરેસા મેએ તમામ સદસ્ય દેશોને વૈશ્વિક આતંકવાદ વિરુદ્ધ એકજૂથ થઈને સામનો કરવા માટે આહવાન આપ્યું હતું। ચોગમની બેઠક શરૂ થયા અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ હતી। રાષ્ટ્રમંડળ સમૂહના દેશોને પુનર્જીવિત કરવા માટે બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી। બંને નેતાઓ વચ્ચે યુવા પેઢી માટે ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટેના પગલાં લેવા માટે વિચારણાઓ થઈ હતી। વર્ષ 2009 બાદ ભારતીય પ્રધાનમંત્રીની ચોગમની બેઠકમાં ભાગ લીધો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચોગમની મુલાકાતનો પ્રસંગ ભારત માટે નવી આશાઓ લઈને આવશે તેવી સંભાવનાઓ છે। દૂરદર્શન સમાચાર।
ચોગમ સંમેલન ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક દેશોના રાષ્ટ્રપ્રમુખો સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુગાન્ડાના રાષ્ટ્રપતિની મુલાકાત લીધી હતી. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે પીએમ મોદીએ દ્વિપક્ષીય મંત્રણામાં ભાગ લીધો હતો. સાથે જ ઝામ્બિયાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચે સુરક્ષા તથા વેપાર અંગે મંત્રણાઓ થઈ હતી. મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ જગન્નાથની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે મોરિશિયસ ભારતનો પરંપરાગત સહયોગી દેશ છે. મોરિશિયસ સાથેનો સંબંધ નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી પદ પર સંભાળ્યા બાદ વધુ મજબૂત બન્યો છે. ત્રિનિદાદ ટોબેગો, બાંગ્લાદેશ સહિતના અનેક દેશોના રાષ્ટ્રપ્રમુખ સાથે પ્રધાનમંત્રીએ મુલાકાત કરી હતી. તમામ દેશો સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. તમામ દેશો સાથે સંબંધો મજબૂત કરવાના હેતુથી પ્રધાનમંત્રીએ મુલાકાત કરી હતી. 3 દેશોની યાત્રાના અંતિમ પડાવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જર્મની પહોંચશે. પોતાની જર્મનીની મુલાકાત દરમિયાન પીએમ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલની મુલાકાત લેશે તથા દ્વિપક્ષીય મંત્રણા પણ કરશે. બંને દેશો વચ્ચે વ્યાપારિક ક્ષેત્રમાં આતંકવાદ વિરોધી સુરક્ષા તથા શાંતિ સહિતના અનેક મુદ્દાઓ વિશે વાતચીત થાય તેવી સંભાવનાઓ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે નવનિર્મિત નગર સેવા સદનનું લોકાર્પણ તથા આધુનિક ટાઉન હોલ અને વિરમગામના નવા બસ સ્ટેશનનું લોકાર્પણ ઈ-તકતી દ્વારા કર્યું હતું. ₹2 કરોડના ખર્ચે બનેલા આ નગરપાલિકા ભવનને અટલ બિહારી વાજપેયી ભવન એવું નામાભિધાન કરાયું છે, જ્યારે 3.5 કરોડના ખર્ચે નવું બસ સ્ટેશન આકાર પામશે. આ તકે સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે વિરમગામ રાજ્યનું મહત્વનું નગર છે અને તે તમામ સુવિધાઓથી સજ્જ બને તે માટે રાજ્ય સરકાર કૃતનિશ્ચયી હોવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આ તકે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ઔદ્યોગિકરણ અને શહેરીકરણને કારણે શહેરોમાં માનવ વસ્તીનો વધારો થઈ રહ્યો છે, ત્યારે નાગરિકોને જરૂરી પાણી, રસ્તા, વીજળી, બાગ બગીચા, આંગણવાડી તથા નગરપાલિકા અને તાલુકા પંચાયતોની સગવડો ઊભી કરી રાજ્ય સરકાર આપને દ્વારેનો મંત્ર ચરિતાર્થ કર્યો છે. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ દેવજીભાઈ ફતેપરા, ધારાસભ્ય બાબુભાઈ પટેલ, એસટી નિગમના ઉપાધ્યક્ષ શ્રીમતી સોનલ મિશ્રા, કલેક્ટર વિક્રાંત પાંડે, જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. એસટી જેવા બોર્ડ અનેક કરોડોના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી રહ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે આ બધી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે. એક મારે જાહેરાત કરવાની છે. આ ભવનનું નામ કરોડો દેશવાસીઓના લોકપ્રિય અટલ બિહારી વાજપેયી ભવન તરીકે આ નામની આજે જાહેરાત કરીએ છીએ અને એના નામથી આ ભવન ઓળખાશે અને વાજપેયીજીની કાયમી સ્મૃતિ આપણે જાળવીશું. વર્ષ 2002માં 28મી ફેબ્રુઆરીએ ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણોમાં અત્યંત વિવાદિત એવા નરોડા પાટિયા હત્યાકાંડમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન કોર્ટે કથિત 32 આરોપીઓને આપેલી આજીવન કેદની સજાને પડકારતી અપીલનો ચુકાદો આજે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવશે. ગોધરાકાંડ બાદ અમદાવાદમાં જે હુલ્લડો ફાટી નીકળ્યા હતા તેમાં નરોડા પાટિયા વિસ્તારમાં 97 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં 62 આરોપીઓ સામે આરોપનામું મૂકવામાં આવ્યું હતું અને 327ના નિવેદન લેવાયા હતા. ભાજપાના બાબુ બજરંગી, માયા કોડનાની સહિતના અનેક આ હત્યાકાંડમાં કથિત રીતે સંકળાયેલા હોવાનો આરોપ મુકાયા બાદ આશરે 32 વ્યક્તિઓ પર કોર્ટે પગલાં લઈ ડોક્ટર માયા કોડનાનીને 28 વર્ષની જ્યારે બાબુ બજરંગીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ સજા સામે આરોપીઓએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી, જેનો ચુકાદો આજે આવે તેવી સંભાવના છે. મહિલાઓને ખરા અર્થમાં સ્વયંસિદ્ધા બનાવવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રયાસ આખરે સફળ થયો છે. ઓછું ભણેલી પરંતુ સ્વાભિમાનથી જીવી શકે તે હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા પિંક ઓટો પ્રોજેક્ટની શરૂઆત થઈ છે. મહિલાઓ દ્વારા સંચાલિત આ પિંક ઓટો રિક્ષા મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને શરૂ કરાઈ છે. અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ તથા સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે પિંક ઓટો પ્રોજેક્ટની શરૂઆત થઈ છે. માત્ર 8મું ધોરણ પાસ થયેલી મહિલાઓને સુરત મહાનગરપાલિકા દ્વારા 20 દિવસ સુધી રિક્ષા ચલાવવાની સઘન તાલીમ આપવામાં આવી છે. સાથે જ કમ્પ્યુટરની પણ તાલીમ આપવામાં આવે છે. તમામ તાલીમ નિઃશુલ્ક આપવામાં આવે છે. ત્યારબાદ સુરત મહાનગરપાલિકા દ્વારા મહિલાઓને લાયસન્સની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ મહિલાઓને 1,80,000 રૂપિયાની લોન આપવામાં આવે છે. મહિલાઓ સ્વરોજગારી મેળવી શકે તે હેતુથી પિંક પ્રોજેક્ટ શરૂ થયો છે, જે મહદઅંશે સફળ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝંડી બતાવી આ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. ત્યારે પણ
પાટણ એક સામાન્ય ફોર્મ આવે છે જે કંઈ વાજપેયી બેન્કેબલ યોજના છે અને સુરત મહાનગરપાલિકા અમલીકૃત દીનદયાળ અંત્યોદય નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન છે. આ બે યોજનાના પ્રિસ્ક્રાઇબ ફોર્મ છે, ફોર્મ ભરવાના. એની સાથે એક જ્યાં રિક્ષા ખરીદવાના છે એનું કોટેશન એ લોકો ઓરિજિનલ રજૂ કરવાનું રહે છે. हम जितना महीने में कमाते थे यहाँ तो हम हफ्ते में उतना कमा सकते हैं और पूरा दिन मैं चलाती नहीं हूँ. सुबह चलाती हूँ 3 घंटा, शाम को 4 घंटा चलाती हूँ. 1000-1200 का मेरा आराम से काम हो जाता है और पूरा दिन अपने बच्चों को, परिवार को टाइम भी दे पाती हूँ. मुझे पर्वत पाटिया जाने का था तो मैं ये लेडीज की ऑटो थी, ये ऑटो में बैठकर पर्वत पाटिया गई. तो लेडीज ऑटो में बैठते तो सुरक्षित रहते, इसके लिए लेडीज ऑटो में बैठना पसंद हुआ. હું પહેલા કારખાનામાં કામ પર જતી હતી, એમાં 200 રૂપિયા રોજ મળતા હતા. હવે હું આ રિક્ષા લીધી છે, 8 મહિના થઈ ગયા છે. એમાં 600 રૂપિયા જેવું મારું કામ થાય છે અને મારું ઘરનું પણ બધું કામકાજ કરીને હું જાઉં છું. અત્યારે મારા પાસે પૈસા પણ બચે છે અને છોકરાને પણ ભણાવું છું. मैं पहले साड़ियों में लेस लगाती थी, सिलाई काम करती थी. उसमें बच्चों का ना घर का किराया भी नहीं दे सकती थी, बहुत तकलीफ थी. तो 10 दिन के ट्रेनिंग मिली कॉम्पिटिशन में. हमको लाइसेंस सब सूरत महानगर पालिका ने फ्री ऑफ बना दिया, उसके कुछ पैसे नहीं लिए और यूनिफॉर्म के साथ हमको ये ऑटो मिला. रिक्शा लेने के बाद तो जाने पूरी मेरी लाइफ ही बदल गई. पहला मैं बहुत तकलीफ थी, रोज 800-1000 रुपये, तो अब मैं रिक्शा चलाती तो घर पे लेके ही जाती हूँ. પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકાના ખેડૂતો દ્વારા બનાવવામાં આવેલી બનાસ ખેડૂત ઉત્પાદક કંપની દ્વારા ચોરાડ નામની જીરુની નવી બ્રાન્ડ લોન્ચ કરી હતી, જેના લીધે ખેડૂતોને આગામી સમયમાં જીરુના બમણા ભાવ મળતા થશે. જોઈએ એક રિપોર્ટ. પાટણના પાકિસ્તાન અને કચ્છની સીમાઓને જોડતા સાંતલપુર તાલુકામાં વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ ખેડૂતો ખુમારીપૂર્વક ખેતી કરી રહ્યા છે. ચોરાડ પંથક તરીકે ઓળખાતો આ વિસ્તાર વર્ષો પહેલા પાણી વગર મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે માત્ર એક ચોમાસુ પાક પર આધાર રાખતો, પરંતુ છેલ્લા એક દાયકામાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી અહીં નર્મદાના નીર પહોંચતા આ વિસ્તાર જાણે નવપલ્લવિત બન્યો. એટલું જ નહીં, ખેત તલાવડીઓ ઊભી કરી તેમાં વરસાદી પાણીની સાથે નર્મદાના નીર સંગ્રહ કરીને જિલ્લાના 65,000 હેક્ટર જીરુનો પાક લીધો. એટલું જ નહીં, પરંતુ આ જીરુમાં વેલ્યુ એડ કરી ચોરાડ નામથી નવી બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી છે. આ વિસ્તાર જીરા માટે ફેમસ છે અને એનું જે જીરું છે ઓર્ગેનિક ટાઈપનું જીરું હોય છે. એટલે આ એફપીઓ દ્વારા 800 ખેડૂતોની એક મંડળી બનાવી એમને વેલ્યુ એડિશન દ્વારા એક ચોરાડ કરીને બ્રાન્ડ આજે લોન્ચ કરવામાં આવેલી છે, જેના થકી ખેડૂતોને સીધો માર્કેટમાં એમના જીરાનો એપ્રોચ મળશે અને વેલ્યુ એડિશન થકી જે આપનું લક્ષ્ય છે 2022 સુધીમાં ખેડૂતોનો ઇન્કમ ડબલ કરવી, એમાં કોરડા ગામ અગ્રેસર રહેશે. બનાસ ખેડૂત ઉત્પાદક કંપનીએ રાધનપુર અને સાંતલપુર તાલુકાના 21 ગામના કુલ 990 શેર હોલ્ડર દ્વારા રચવામાં આવેલી છે. 2016માં ગામના ખેડૂતો દ્વારા બનાવેલી કંપનીને એનસીડીએક્સ જેવા રાષ્ટ્રીય પ્લેટફોર્મના માધ્યમથી ગુવાર અને જીરાના સોદા કરી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હવે કંપની વેલ્યુ એડિશનની દિશામાં એક કદમ આગળ વધી જીરુની નવી બ્રાન્ડ લોન્ચ કરતા ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થવાની આશા છે. આ કંપનીના ડાયરેક્ટર કરસનજી જાડેજાએ કંપનીની વિગતે માહિતી આપી હતી. જે બજાર ભાવમાં નુકસાન થાય છે એમાં કઈ રીતે ખેડૂતને ફાયદો કરાવો, એના માટે અમે આ ખેડૂતોની 1000 ખેડૂતોની ફાર્મર પ્રોડ્યુસર કંપની બનાવી અને એ કંપની મારફતે આજે અમે જે બ્રાન્ડ નક્કી કરી એમાં જે બજાર ભાવ અત્યારે 2500 રૂપિયા ચાલી રહ્યા છે, તો આ બ્રાન્ડમાં ક્લિનિંગ અને સારું એનું ક્વોન્ટિટીમાં વધારે ક્વોન્ટિટીમાં માલ હોય અને સારું ક્લિનિંગ કરેલો, ચોખ્ખો ગ્રેડિંગ કરેલો માલ હોય તો આજે 5000ના ભાવે, એ જ 2500ના ભાવવાળું જીરું 5000ના ભાવે વેચી શકાય છે. કલેક્ટરે નાબાર્ડ અને રિલાયન્સ ફાઉન્ડેશનના કદમને બિરદાવ્યું હતું. સરદાર સરોવરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મારવિયાએ જીરાની ગુણવત્તા માટે બ્રાન્ડના વ્યાપક પ્રચાર પર ભાર મૂક્યો હતો. આ વિસ્તારના પદ્મશ્રી ખેડૂત ગેનાભાઈ પટેલ દ્વારા માર્કેટિંગ ઉપર ભાર મૂકી ચોરાડ બ્રાન્ડને વૈશ્વિક સ્તરે ખ્યાતિ અપાવવા પર ભાર મૂક્યો હતો. 21મી કોમનવેલ્થ ગેમ્સ 2018માં ટેબલ ટેનિસ રમતમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનારા સુરતના યુવા ખેલાડી હરમિત દેસાઈને ખેલ પ્રતિભા પુરસ્કાર અન્વયે ₹33 લાખનો ચેક અર્પણ કરાયો હતો.
આ પુરસ્કાર રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપ્યો હતો. હરમિત દેસાઈને ટેબલ ટેનિસની રમતમાં 2015માં વર્લ્ડ ચેમ્પિયનશિપ તથા એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાતનું ગૌરવ આંતરરાષ્ટ્રીય સ્તરે વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં શક્તિદૂત યોજના હેઠળ ₹1,09,96,000ની સહાય તેમજ પુરસ્કાર રાશિથી સન્માનિત કરવામાં આવ્યા છે. અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે વર્તમાન પ્રધાનમંત્રીશ્રીએ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના પ્રતિભાવંત ખેલ પ્રતિભાઓને યોગ્ય માર્ગદર્શન, કોચિંગ અને તજજ્ઞતા મળી રહે તે હેતુથી 2007થી શક્તિદૂત યોજનાનો પ્રારંભ કરાવેલો છે. મિત્રો, આપ અમારા તમામ ન્યૂઝ બુલેટિન ફેસબુક પર લાઈવ નિહાળી શકો છો અને યુટ્યુબ પર પણ અમને ફોલો કરી શકો છો. આ સાથે જ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.